સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજકોટમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો। આકરી ગરમી અને ગરમ લૂના કારણે શહેરીજનો અકળાઈ રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે અને લૂ લાગવાથી કે હીટ સ્ટ્રોકને કારણે બીમાર પડતા લોકોની ત્વરિત અને ક્ષેત્ર સારવાર માટે હોસ્પિટલ દ્વારા ખાસ 20 બેડનો વોર્ડ ઊભો કરાયો છે, જેમાં 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેશે। રાજકોટ સિવિલ હોસ્પિટલ માત્ર શહેર પૂરતી મર્યાદિત નથી, પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીં સારવાર અર્થે આવતા હોય છે। આ બાબતને ધ્યાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ઉપર વોર્ડ નંબર 10ના બિલ્ડિંગમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે એક અલાયદો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં કુલ 20 જેટલા બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ગંભીર બીમારીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી 5 અનુભવી તબીબો અને 10 નર્સિંગ સ્ટાફ સહિતના પેરામેડિકલ સ્ટાફને 24 કલાક ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યા છે। વોર્ડમાં ORXના પેકેટ, જરૂરી જીવન રક્ષણ દવાઓ અને ઠંડકની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના RMO MS રોયના જણાવ્યા હતું કે વધતી જતી ગરમીને કારણે હીટવેવના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। અહીંયા છે ને ઇમરજન્સી વાર્ડનો ઉપર છે મેડિકલ વોર્ડ 10માં એક નવો વોર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે, એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડોક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે। હીટ વેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એના માટે સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે। દવાની પૂરતી વ્યવસ્થા છે, જે જરૂરત પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાઓની તૈયારી કરવામાં આવેલ છે અને એને સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે। આપણે 24 કલાક જે અલગ વોર્ડો છે એ તો છે જ, એને સિવાય સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં આવેલ છે। એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડૉક્ટર અલગથી એના માટે સ્પેશિયલ રાખવામાં આવશે। બાકી વોર્ડનો બેડ જે છે એ 20 બેડ રાખવામાં આવેલ છે, પૂરતા એ પેશન્ટ માટે અલગથી કરવામાં આવેલ છે।